આલ્કોહોલ ફિનોલ ઇથરમાં આપણે આલ્કોહોલની વાત પૂરી કરી. આગળ ફિનોલ. ડેફિનેશન ઓફ ફિનોલ. ફિનોલ ઇઝ અરાઇલ ડેરિવેટિવ્સ ઓફ વોટર. H2O ના બે હાઇડ્રોજન છે એમાંથી એકનું સબસ્ટિટ્યુશન કોઈ પણ એરોમેટિક રિંગ સાથે થયેલું હોય તો એ ફિનોલ તરીકે ઓળખાય. એનો મતલબ ફિનોલ છે એ એરોમેટિક કમ્પાઉન્ડ છે. ફિનોલ ઇઝ એન એરોમેટિક કમ્પાઉન્ડ વિથ OH એઝ એ ફંક્શનલ ગ્રુપ. હાઇડ્રોક્સિલ ફંક્શનલ ગ્રુપ તરીકે હોય. ફિનોલમાં એક એરોમેટિક રિંગ છે અને સાથે ફંક્શનલ ગ્રુપ તરીકે OH છે. એરોમેટિક રિંગને નોર્મલી ફિન તરીકે આપણે ઓળખતા હોય. એરોમેટિક રિંગ છે એ ફિન કહેવાય છે અને OH એ ઓલ કહેવાય. હાઇડ્રોક્સિલ ગ્રુપ સફિક્સ ઓલ લાગતું હોય અને બંનેને કમ્બાઈન કરો એટલે આપણે ફિનોલ કહીએ. જનરલ નેમ ફિનોલ. IUPAC એમને એક્સેપ્ટ કરેલું છે. IUPAC નામે કોમન નેમને IUPAC એક્સેપ્ટ કરેલું છે એટલે એ ફિનોલ જ કહેવાય IUPAC માં પણ. નહીતર એનું IUPAC એક્ઝેક્ટ નેમ જેવી રીતે બેન્ઝીનનું સાયક્લોહેક્ઝેન 135 ટ્રાયોલ છે એ જ રીતે ફિનોલનું IUPAC નેમ થાય સાયક્લોહેક્ઝેન 135 ટ્રાઇન 1 ઓલ. આવું ફિનોલનું IUPAC નેમ થાય. પણ IUPAC એમને કોમન નેમ તરીકે IUPAC એક્સેપ્ટ કરેલું છે એટલે IUPAC માં ફિનોલ જ લખાય છે. તો આ વાત થઈ જનરલ ઇન્ટ્રોડક્શનની. આગળ ક્લાસિફિકેશન ઓફ ફિનોલ. ફિનોલનું ક્લાસિફિકેશન બેઝડ ઓન નંબર ઓફ હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ ઓન મોલેક્યુલ. સ્ટ્રક્ચરમાં કેટલા OH ગ્રુપ પ્રેઝન્ટ છે એમના આધારે ફિનોલનું ક્લાસિફિકેશન આલ્કોહોલની જેમ જ મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાઇહાઇડ્રિકમાં કરીએ. મોનોહાઇડ્રિક એમાં એક OH ગ્રુપ પ્રેઝન્ટ હોય સ્ટ્રક્ચરમાં, ડાયહાઇડ્રિકમાં બે OH ગ્રુપ પ્રેઝન્ટ હોય અને ટ્રાઇહાઇડ્રિકમાં 3 OH ગ્રુપ પ્રેઝન્ટ હોય. મોનોહાઇડ્રિક ફોર એક્ઝામ્પલ સબસ્ટિટ્યુટેડ નાઇટ્રોફિનોલ, બ્રોમોફિનોલ, ક્લોરોફિનોલ એટસેટ્રા. ડાયહાઇડ્રિક 1,2 ડાયહાઇડ્રોક્સીબેન્ઝીન જેને પાયરોકેટેકોલ કહેવાય, 1,3 ડાયહાઇડ્રોક્સીબેન્ઝીન જેને રિસોર્સિનોલ કહીએ છીએ અને 1,4 ડાયહાઇડ્રોક્સીબેન્ઝીન જેને હાઇડ્રોક્વિનોન અથવા તો આપણે એને ક્વિનોલ પણ કહીએ છીએ. તો આ ડાયહાઇડ્રિક અને ટ્રાઇહાઇડ્રિક 1,3,5 ટ્રાઇહાઇડ્રોક્સીબેન્ઝીન અથવા તો IUPAC બેન્ઝીન 1,2,3 ટ્રાયોલ જેનું કોમન નેમ છે પાયરોગેલોલ. 1,3,5 ટ્રાઇહાઇડ્રોક્સીબેન્ઝીન અથવા તો બેન્ઝીન 1,3,5 ટ્રાયોલ જેને ફ્લોરોગ્લુસિનોલ પણ કહીએ. તો આ વાત થઈ ક્લાસિફિકેશન ઓફ ફિનોલ. ફિનોલનું ક્લાસિફિકેશન એમાં કેટલા હાઇડ્રોક્સિલ ગ્રુપ આવેલા છે એમના બેઝ ઉપર ત્રણ પ્રકારે થાય છે. મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાઇહાઇડ્રિક. નેક્સ્ટ ફિનોલનું સિન્થેસિસ જોઈએ. સિન્થેસિસ ઓફ ફિનોલ. ફિનોલનું સિન્થેસિસ અલગ અલગ બે પ્રકારની મેથડથી કરીએ છીએ. એક ડાવ પ્રોસેસ અને સેકન્ડ ક્યુમિન પ્રોસેસ છે. બંને ઇમ્પોર્ટન્ટ છે. ડાવ પ્રોસેસમાં સ્ટાર્ટિંગ મટીરિયલ છે ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનનું રિએક્શન aqueous NaOH સાથે કરવાનું. The reaction of chlorobenzene with aqueous NaOH at 360 degree centigrade temperature and 1 atmospheric pressure to give sodium phenolate અથવા એને સોડિયમ ફિનોક્સાઇડ પણ કહેવાય. ક્લોરોબેન્ઝીનનું રિએક્શન aqueous NaOH સાથે 360 ડિગ્રી ટેમ્પરેચર અને 150 એટમોસ્ફેરિક પ્રેશરે રિએક્શન કરતા સોડિયમ ફિનોલેટ અથવા સોડિયમ ફિનોક્સાઇડ બને છે જેમનું એસિડિક હાઇડ્રોલિસિસ અથવા તો ફોલોડ બાય ડાયલ્યુટ HCl ટુ ગીવ ફિનોલ આપે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ છે ક્લોરોબેન્ઝીન. જો રિએક્શન ડાવ પ્રોસેસ, સ્ટાર્ટિંગ મટીરિયલ ક્લોરોબેન્ઝીન reaction with aqueous NaOH at 360 degree centigrade temperature and 1 atmospheric temperature 150 atmospheric pressure to give sodium phenolate જેને સોડિયમ ફિનોક્સાઇડ પણ કહેવાય. જેમનું ડાયલ્યુટ HCl સાથે રિએક્શન કરીએ એટલે ફિનોલ આપે. NaCl રિમૂવ થાય.
तो आ डाव प्रोसेस एकदम सिंपल है। स्टार्टिंग मटीरियल होय छे क्लोरोबेन्जीन, क्लियर राखવું। डाव प्रोसेस स्टार्टिंग मटीरियल छे क्लोरोबेन्जीन। ए ज रीते क्यूमिन प्रोसेस, क्यूमिन प्रोसेस नो स्टार्टिंग मटीरियल छे बेन्जीन। बेन्जीन નું રિએક્શન પ્રોપીન સાથે કરવાનું છે ફોસ્ફોરિક એસિડની હાજરીમાં. The reaction of benzene with propene in the presence of phosphoric acid to give cumene, જેનું IUPAC નેમ છે 2-phenyl propane. The reaction of benzene with propene in the presence of phosphoric acid to give 2-phenyl propane, જેને આપણે ક્યુમિન કહીએ, which is oxidized in the presence of air, O2, oxidized presence of air to give cumene hydroperoxide. Cumene hydroperoxide બનાવે, that is followed by acid catalyst to give phenol and acetone as a side product. Acetone side product આપે, મતલબ સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીન છે, બેન્ઝીન સાથે પ્રોપેનનું ફોસ્ફોરિક એસિડની હાજરીમાં રિએક્શન કરાવીએ તો ક્યુમિન આપે, અને ક્યુમિનનું O2 ની હાજરીમાં ઓક્સિડેશન થઈ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને છે, જેનું HCl એસિડિક હાઇડ્રોલિસિસ કરીએ તો ફિનોલ મળે છે, અને સાથે સાઇડ પ્રોડક્ટ એસિટોન આપે, પ્રોપેનોન સાઇડ પ્રોડક્ટ. જો કેમિકલ રિએક્શન બેન્ઝીન સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીન है, પ્રોપીન સાથે રિએક્શન ફોસ્ફોરિક એસિડની હાજરીમાં તો ક્યુમિન બનાવે. ક્યુમિન જેને 2-phenyl propane કહીએ, IUPAC નોમેનક્લેચર. ક્યુમિન એમનું ઓક્સિડેશન O2 ની હાજરીમાં ઓક્સિડેશન થઈ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ આપે, ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, which is followed by acidic hydrolysis to give phenol and acetone as a side product. સાઇડ પ્રોડક્ટ તરીકે એસિટોન મળે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીન રહી છે, બેન્ઝીનમાંથી પ્રોપીન સાથેના રિએક્શનથી ક્યુમિન બને, ક્યુમિનનું O2 સાથે ઓક્સિડેશન થઈ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ, જેનું એસિડિક હાઇડ્રોલિસિસ followed by acidic catalyst to give phenol and acetone as a side product. તો આ વાત થઈ ફિનોલના સિન્થેસિસની. ફિનોલનું સિન્થેસિસ બે પ્રકારે કરીએ, ડાવ પ્રોસેસ જેનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે ક્લોરોબેન્ઝીન, ક્યુમિન પ્રોસેસ જેમનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે બેન્ઝીન, અને ક્યુમિનમાં એ જે સાઇડ પ્રોડક્ટ એસિટોન આવે. નેક્સ્ટ, રિલેટિવ એસિડિટી ઓફ ફિનોલ વિથ આલ્કોહોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ. ફિનોલની એસિડિટીની વાત કરવાની અને કમ્પેરિઝન પણ કરવાનું છે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ સાથે. આપણે આગળ આલ્કોહોલની એક વાત કરી હતી સોડિયમના રિએક્શન સાથે, કે આલ્કોહોલ છે વેરી વીક એસિડ. અહીંયા આપણે ફિનોલ સાથે કમ્પેરિઝન કરવાનું. તો ફિનોલ એમની એસિડિટી વિથ આલ્કોહોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ. ફિનોલ છે એ આલ્કોહોલ કરતાં સેજ વધારે એસિડિક, પણ કાર્બોક્સિલિક એસિડ કરતાં ઓછું એસિડિક હોય. તો ફિનોલની એસિડિટીનો આધાર શેના ઉપર? તો જુઓ, એસિડિટી ઓફ ફિનોલ ઇઝ ડિપેન્ડ્સ ઓન અવેલેબિલિટી ઓફ પ્રોટોન, હાઇડ્રોજનની અવેલેબિલિટી ઉપર. ધ એસિડિટી ઓફ ફિનોલ ઇઝ ડિપેન્ડ્સ ઓન અવેલેબિલિટી ઓફ પ્રોટોન. પ્રોટોનની અવેલેબિલિટી કેવી? ઇઝીલી અવેલેબલ પ્રોટોન છે તો એમની એસિડિટી વધારે હોય, અને ઇઝીલી અવેલેબલ નથી તો એમની એસિડિટી કમ્પેરેટિવ ઓછી હોય. એટલે એવું કહીએ કે ઇફ પ્રોટોન ઇઝ ઇઝીલી અવેલેબલ ધેન ઇટ્સ એસિડિટી ઇઝ હાયર, એસિડિટી વધારે હોય. અને રિલેટિવ એસિડિટીની વાત કરીએ તો ફિનોલ છે એ આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે અને કાર્બોક્સિલિક એસિડ કરતાં ઓછું એસિડિક છે. ફિનોલ ઇઝ મોર એસિડિક ધેન આલ્કોહોલ બટ લેસ એસિડિક ધેન કાર્બોક્સિલિક એસિડ. એમનું ડિસોસિએશન કોન્સ્ટન્ટ, એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ જોઈએ તો ફિનોલ, કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલનું કમ્પેરિઝન કરીએ તો આલ્કોહોલ એનો એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ Ka 10⁻16 to 10⁻20 છે. એટલે એવું કહીએ કે આલ્કોહોલ ઇઝ વેરી વીક એસિડ છે, ઘણો બધો વીક એસિડ છે. જ્યારે ફિનોલ એમનો એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ Ka 10⁻10 વેરી વીક એસિડમાં કન્સિડર કરીએ આપણે.
ત્યારે કાર્બોક્સિલિક એસિડ સપોઝ એસિડિક એસિડ લઈ લઈએ અહીંયા તો એમનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ થઈએ 10⁻⁵ ની રેન્જમાં હોય એટલે વીક એસિડ કહીએ. પછી સ્ટ્રોંગ એસિડ છે તો એમના કે ની વેલ્યુ 1 કરતા વધારે હોય, 1 અને 1 થી વધારે હોય. એસિટિક એસિડ લઈ લો કાર્બોક્સિલિક એસિડ એ પણ વીક એસિડમાં જ આવે કારણ કે એમનો એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ 10⁻⁵. પણ ફિનોલ જે વેરી વીક એસિડ છે 10⁻⁻10 અને આલ્કોહોલ તો વેરી વીક એસિડમાં કન્સિડર કરીશું 10⁻⁻16 to 10⁻⁻20 આટલો એસિડ ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે કે. તો આ કમ્પેરેટિવ એસિડિટીની વાત થઈ. તો ફિનોલ છે એ આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે પણ કાર્બોક્સિલિક એસિડ કરતા ઓછું એસિડિક છે. એટલે જ્યારે પણ રિએક્શન કરાવવાનું થાય તે સામે કેવો રિએજન્ટ છે એમની સાથે રિએક્શન એ આપે. ફોર એક્ઝામ્પલ કાર્બોક્સિલિક એસિડની એસિડિટી વધારે છે તો કાર્બોક્સિલિક એસિડ છે એ સ્ટ્રોંગ બેઝ અને વીક બેઝ બંને સાથે રિએક્શન આપે. ફરીવાર કાર્બોક્સિલિક એસિડ સ્ટ્રોંગ બેઝ અને વીક બેઝ બંને સાથે રિએક્શન આપે પણ ફિનોલ વેરી વીક એસિડ છે એટલે ફિનોલ છે એ વીક બેઝ સાથે રિએક્શન ના આપે, માત્ર ને માત્ર સ્ટ્રોંગ બેઝ સાથે જ રિએક્શન આપે. ફિનોલ NaOH અને KOH સાથે જ રિએક્શન આપે જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે એ NaOH KOH અને સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ કાર્બોનેટ સાથે પણ રિએક્શન આપે. એટલે તો આપણે જ્યારે ઓર્ગેનિક સ્પોટિંગ કરીએ છીએ ત્યારે પહેલા ટેસ્ટ હંમેશા કાર્બોક્સિલિક એસિડની કરીએ અને એમાં વીક બેઝ નાખીએ સોડિયમ બાયકાર્બોનેટ અને જો એફર્વેસન્સ ઓફ CO2 આવે તો કાર્બોક્સિલિક એસિડ પ્રેઝન્ટ હોય અને ન આવે તો પછી ફિનોલની ટેસ્ટ કરીએ અને ફિનોલની ટેસ્ટમાં આપણે NaOH એડ કરીએ છીએ અને ડિઝોલ્વ થઈ જાય તો ફિનોલ પ્રેઝન્ટ હોય. પણ પહેલેથી જ જો NaOH એડ કર્યો હોય તો એમાં તો કાર્બોક્સિલિક એસિડ રિએક્શન આવે. એટલે આ બેને ડિફરન્શિએટ કરવા માટે સ્ટ્રોંગ બેઝનો યુઝ થાય કારણ કે સ્ટ્રોંગ બેઝ છે એ બંને સાથે રિએક્શન આવે જ્યારે વીક બેઝ છે એ માત્ર કાર્બોક્સિલિક એસિડ સાથે જ રિએક્શન આવે. તો કાર્બોક્સિલિક એસિડ વીક અને સ્ટ્રોંગ બેઝ અને વીક બેઝ બંને સાથે રિએક્શન આવે જ્યારે સ્ટ્રોંગ બેઝ છે ફિનોલ છે એ માત્ર સ્ટ્રોંગ બેઝ સાથે જ રિએક્શન આવે. અને આલ્કોહોલની ભાઈ એસિડિટી છે એ વેરી વીક એસિડ. તો આલ્કોહોલ છે તો ન તો સ્ટ્રોંગ બેઝ સાથે રિએક્શન આપે ન વીક બેઝ સાથે રિએક્શન આપે. તો આલ્કોહોલ છે એ માત્ર ને માત્ર સોડિયમ અથવા તો પોટેશિયમ મેટલ સાથે રિએક્શન આપશે. તો carboxylic acid react with only strong as well as weak base. Phenol reacts with strong base only, not react with weak base. Weak base સાથે રિએક્શન ના આપે. અને આલ્કોહોલ જે સ્ટ્રોંગ કે વીક બેમાંથી એક પણ સાથે રિએક્શન નહીં આપે, માત્ર ને માત્ર સોડિયમ અથવા તો પોટેશિયમ આલ્કલી મેટલ સાથે રિએક્શન આપે. આ એમની કમ્પેરેટિવ એસિડિટીની વાત થઈ. તો રિલેટિવ એસિડિટી કમ્પ્લીટ થઈ છે. ફિનોલ આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે અને કાર્બોક્સિલિક એસિડ કરતાં ઓછું. કાર્બોક્સિલિક એસિડ સ્ટ્રોંગ અને વીક બંને પ્રકારના બેઝ સાથે રિએક્શન આવે જ્યારે ફિનોલ છે માત્ર સ્ટ્રોંગ બેઝ સાથે જ રિએક્શન આવે જ્યારે આલ્કોહોલ સ્ટ્રોંગ કે વીક બેમાંથી એક પણ બેઝ સાથે રિએક્શન આપશે નહીં પણ એ માત્ર મેટલ સાથે રિએક્શન આપે, સોડિયમ અથવા પોટેશિયમ મેટલ સાથે. તો અહીંયા વાત થઈ રિલેટિવ એસિડિટી ઓફ ફિનોલ વિથ આલ્કોહોલ એન્ડ કાર્બોક્સિલિક એસિડ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેક્ટર અફેક્ટિંગ ઓન એસિડિટી ઓફ ફિનોલ આમની વાત કરવાની છે.